આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ, મારો આજનો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક. જય શ્રી કૃષ્ણ બધાને. શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ માં શ્લોક નંબર 3, 4 અને 5. આરુરુક્ષો મુનિ યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગ આરુરસ્ય તસ્ય એવ સમઃ કારણમ ઉચ્યતે. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિનો હેતુ કહેવાય છે. અને યોગ આરૂઢ થયા બાદ એ યોગ આરૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. યદાહિ ન ઇન્દ્રિય અર્થેષુ ન કર્મસ અનુસજતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગ આરૂઢસ્ત ઉચ્યતે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મમાં આસક્ત થતો એ વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગ આરૂઢ કહેવાય છે, એટલે કે યોગમાં સ્થિત કહેવાય છે. ઉદ્ધરે આત્મમાનમ ન આત્મનમ અવસાદયેત આત્મ ઈવ યત આત્મનો બંધુરાત્મમ ઈવ રિપુર આત્મનઃ. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.